સાબરકાંઠાના ઈડરમાં બાળકોને ખોરાકી ઝેરની અસર થઈ। ઈડરની હસનપુરા પ્રાથમિક શાળાના 45 બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું। મધ્યાહન ભોજનની બેદરકારીના કારણે બાળકો બીમાર પડ્યા। બાળકોને અપાયેલી મગની દાળમાંથી ગરોળી નીકળી હોવાનો દાવો। મધ્યાહન ભોજન આરોગ્ય બાદ જ બાળકોની તબિયત લથડી। બાળકોને સારવાર માટે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। હસનપુરા પ્રાથમિક શાળા ખાતે લગભગ 37 બાળકોને ઝેરી પદાર્થ જમવામાં આવી જવાથી ફૂડ પોઈઝનિંગ જેવું બનવા પામેલ છે। તો તેમની ટીમ દ્વારા તમામ બાળકોને અત્રેની સિવિલ હોસ્પિટલ ઈડરના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા। તેઓને અમારા દ્વારા દરેક બાળકની તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ઉબકા, સામાન્ય ઉલટી અને પેટમાં દુખાવા જેવી તકલીફો હતી। તો અમારા દ્વારા અને અમારી મેડિકલની અત્રેની હોસ્પિટલની ટીમ દ્વારા દરેકને સારવાર આપવામાં આવી હતી। ORSનું પાણી, એન્ટાસિડ વગેરે દવા આપવામાં આવી હતી અને દરેકને આઈસ્ક્રીમ આપવામાં આવેલ હતો। અત્રેની હોસ્પિટલ 2 વાગ્યા પછી આવ્યા પછી કોઈ પણ બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ જોવા પડેલ નથી। પ્રાથમિક શાળામાં મારો છોકરો ભણે છે 7મા ધોરણમાં। ખાવામાં નાસ્તો બનાવ્યો હતો, નાસ્તામાં મગ ને એવું બધું બનાવેલું હતું, એમાંથી ગરોળી મરેલી નીકળી છે, બરાબર। અને સાહેબને કહેવા ગયા એટલે સાહેબનું કહેવું એવું હતું કે તમારે થાય કરી નાખવાનું। પેલો ભાઈ જો મધ્યાહન ભોજનવાળો છે એ બી એવું કહેતો હતો કે તમે અમાને કશું કહી શકતા નથી। એ તો થાય બધું, આવું તો ચાલતું રહે।